નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે નિયમિત વર્તુળમય ગતિ જે છે એ ભણ્યા. એની માટે મહત્ત્વના મુદ્દાઓની પણ વાત કરી અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર પણ મેળવ્યું, AC બરાબર v²/r. હવે આમાં ખાસ ધ્યાન રાખજો, નિયમિત વર્તુળમય ગતિમાં વિદ્યાર્થી મિત્રો અચળ વેગથી વર્તુળાકાર પથ પર જે ગતિ થાય એને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. અને નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગ અને વેગના મૂલ્યો અચળ હોય, પરંતુ પ્રવેગ અને વેગના સદિશ અચળ હોતા નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આગળ આપણે જે સૂત્ર મેળવ્યું હતું એના પછી એક પ્રશ્ન તમને એવો પણ પૂછી શકે કે નિયમિત વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r પરથી AC બરાબર 4π²r², અથવા આવી રીતે લખે 4πf²r² સૂત્ર મેળવો. અહીંયા ખાસ ધ્યાન રાખજો, નવા કોર્સમાં આપણે વી જે છે એ વી નથી, શું છે, ન્યૂ છે, ન્યૂ વચાય એને. અને ન્યૂ શેની માટે વાપરે છે? આવૃત્તિ માટે. એટલે તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો આ સૂત્રમાં તમને વી જેવું દેખાશે. જે વેગનો વી નથી, શું છે, ન્યૂ છે, ગ્રીક શબ્દ છે, જેને આવૃત્તિ માટે સંજ્ઞા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે 4π² અથવા તો 4πf. આપણે આવૃત્તિને f દર્શાવીએ છીએ. તમે f દર્શાવશો તોય ચાલશે, પણ ખાસ ધ્યાન રાખવાનું કે શું છે એમ, બરાબર છે. એટલે કદાચ f કીધું હોય તોય વાંધો નહીં, અથવા ન્યૂ વડે દર્શાવવું હોય તોય વાંધો નહીં. એટલે મેં બે લખ્યું છે. તો ફરીને પાછું આપણે જે નિયમિત વર્તુળમય ગતિની વાત હતી એ ધ્યાનમાં લઈએ. આનું કેન્દ્ર જે છે એ C કહીએ. ધારો કે કણ પહેલાં અહીંયા P બિંદુએ છે, બરાબર, જેનો સ્થાન સદિશ આપણે સ્મોલ r કહીએ છીએ. પણ હવે મૂલ્યની જરૂર પડશે એટલે આપણે કેપિટલ R સીધું મૂલ્ય જ દર્શાવીએ. ત્યાંથી જે છે એ ધારો કે P' બિંદુ પાસે આવે, અહીંયા પણ ત્રિજ્યા જે છે એની R જ થશે. બે વચ્ચેનું જે ખૂણો છે જેને કહેશું આપણે ડેલ્ટા થીટા, બરાબર. તો આપણે કહીએ કે ભાઈ ધારો કે ડેલ્ટા ટી સમયમાં કણ P થી P' બિંદુ સુધી પહોંચે છે. શું કીધું આપણે? કણ જે છે એ P બિંદુથી P' સુધી પહોંચે છે અને એની માટે એને સમય કેટલો લાગે છે? ડેલ્ટા ટી જેટલો સમય લાગે છે. હવે જો આ ડેલ્ટા થીટા જે છે એને ખૂણો કહીએ આપણે, અને થોડુંક વ્યવસ્થિત કહેવું હોય તો ડેલ્ટા થીટા જે છે એને બીજું શું કહેવાય? કોણીય સ્થાનાંતર કહેવાય. આપણે આગળ ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા ડેલ્ટા એક્સ અથવા તો ડેલ્ટા આર, જેને રેખીય સ્થાનાંતર કહેવાય. શું કહેવાય એને? રેખીય સ્થાનાંતર. એક રેખામાં થતું હોય, પણ અહીંયા જે છે એ જુઓ આવી રીતે એંગલે ખૂણે થાય છે, બરાબર છે. એટલે આ જે સ્થાનાંતર થયું એને શું કહેવાય? કોણીય સ્થાનાંતર. આ બધી વસ્તુ આપણે ચેપ્ટર 7માં ચાકગતિવાળું જે ચેપ્ટર છે એમાં વ્યવસ્થિત સમજીશું, એટલે ચિંતા ન કરતા. અત્યારે ખાલી જેટલું કહું એટલું યાદ રાખજો. કોણીય સ્થાનાંતર એટલે ડેલ્ટા થીટા થયું, બરાબર. તો ડેલ્ટા ટી સમયમાં એ ક્યાં જાય છે? P થી P' બિંદુ સુધી પહોંચે છે અને ડેલ્ટા થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરે છે. એટલે કે એનું કોણીય સ્થાનાંતર જે છે એ કેટલું છે? ડેલ્ટા થીટા જેટલું છે. હવે એના પરથી મારે એનો કોણીય વેગ વ્યાખ્યાયિત કરવો છે. કોણીય વેગ જે છે એને દર્શાવાય ઓમેગા વડે. આ ગ્રીક સંજ્ઞા છે અને જેને શું બોલાય? ઓમેગા. જેમ કે તમે રેખીય વેગ યાદ કરો, આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા, જે વી આપણે ભણ્યા હતા ને રેખીય વેગ કહેવાય, કેમ કે આમાં આપણે રેખીય ગતિની વાત કરતા હતા.
સુરેખ પથ પર ગતિ ચેપ્ટર 3 એક જ ડાયરેક્શનમાં થતી હોય એટલે રેખીય ગતિ કહેવાય. અને રેખીય વેગનું સૂત્ર શું છે તો કે સ્થાનાંતર. અને એ કયું સ્થાનાંતર હોય તો કે રેખીય હોય. એટલે થોડુંક લખું છું ડિટેલમાં કે ભાઈ રેખીય વેગ એટલે રેખીય સ્થાનાંતર છેદમાં સમયગાળો. આમ આવે સૂત્ર. આપણે આમ લખતા ને ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, બરાબર. તો એવી જ રીતે કોણીય વેગ એટલે શું થાય? કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો. શું થાય? કોણીય વેગ એટલે શું થાય? કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો, બરાબર. આના એકમની એની બધી ચર્ચા જે છે આપણે આગળ કરવાના છીએ, પણ સાથે સાથે હમણાં સમજાવી દઈશ. તો કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર એટલે કેટલું થાય? ડેલ્ટા થીટા. અને સમયગાળો એટલે ડેલ્ટા ટી. હવે આની ઉપરથી જુઓ તમે, ઓમેગાનો એકમ બનાવો. ઓમેગાનો એકમ બનાવો તો આ ખૂણો છે. ખૂણાનો એકમ શું થાય? રેડિયન. એટલે રેડિયન. અને નીચે સમયનો એકમ થાય સેકન્ડ. એટલે ઓમેગાનો એકમ શું થાય? રેડિયન પ્રતિ સેકન્ડ. અથવા એને રોટેશન પ્રતિ સેકન્ડ એવી રીતે પણ દર્શાવવામાં આવે. એટલે એના બે એકમ લખી શકાય. બાકી જનરલી આ વપરાય રેડિયનના છેદમાં સેકન્ડ. બહુ જરૂરી નથી આટલું બધું ડિટેલમાં અહીંયા જવું, પણ જેટલું કહું એટલું યાદ રાખો. વધારે આપણે ચેપ્ટર 7માં સમજશું, બરાબર. તો એક કોણીય વેગ આપણે નવું વ્યાખ્યાયિત કર્યું અહીંયા, જેની માટે તમે ધ્યાનમાં રેખીય વેગ રાખજો, બરાબર. એક જે છે આ કોણીય વેગ જે છે. બીજી વસ્તુ, આપણે આ જે ત્રિકોણ છે, ત્રિકોણ CP' પરથી જો ત્રિકોણ CP' પરથી ખૂણો, બરાબર, એટલે શું થાય? અને ડેલ્ટા આર કીધું હતું ને આપણે, બરાબર, સ્થાનાંતર. ડેલ્ટા થીટા એટલે શું થાય? ડેલ્ટા આરના છેદમાં આર. ખૂણો એટલે ચાપના છેદમાં ત્રિજ્યા. આ સ્થાનાંતર આપણે ડેલ્ટા આર કીધું હતું, એટલે ડેલ્ટા આરના છેદમાં આર. હવે આના પરથી હું રેખીય વેગ વ્યાખ્યાયિત કરું, સમજો. હવે રેખીય વેગ એટલે શું થાય? રેખીય સ્થાનાંતર ડેલ્ટા આર છેદમાં રેખીય સમય સમયમાં રેખીય કોણીય નહીં આવે, ભૂલથી બોલાઈ ગયું મારે. સમય તો સમય જ હોય, એમાં કંઈ કોણીય કે રેખીય ન આવે. તો રેખીય વેગ જે છે એટલે શું થશે? સ્થાનાંતરના છેદમાં સમયગાળો. હવે સમજો, અહીંયાથી તમે ડેલ્ટા આરને સૂત્રનો ગણતા બનાવો. આ સમીકરણમાં ડેલ્ટા આરને સૂત્રનો ગણતા બનાવો તો ડેલ્ટા થીટા ઇન્ટુ કેપિટલ આર લખાય. કેપિટલ આર એટલે આ વર્તુળની ત્રિજ્યા છે. તો અહીંયા ડેલ્ટા આરની મારે કિંમત મૂકવી છે, તો ડેલ્ટા આરની જગ્યાએ આમ લખી શકીશ આર ઇન્ટુ ડેલ્ટા થીટા. સમજાય છે? વેગ એટલે શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય. હવે અહીંયા સ્થાનાંતર એટલે શું થશે? ડેલ્ટા થીટા ઇન્ટુ આર, અથવા તો આર ઇન્ટુ ડેલ્ટા થીટા. તો અહીંયા આર ઇન્ટુ ડેલ્ટા થીટા. શેની જગ્યાએ મૂક્યું મેં? આ ડેલ્ટા આરની જગ્યાએ, બરાબર. અહીંયા લખી જ નાખું, ડેલ્ટા આર બરાબર આર ઇન્ટુ ડેલ્ટા થીટા લખ્યું આપણે. અને છેદમાં સમય લખવાનું બાકી છે, જો નીચે. હવે ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી શું થાય? ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી એટલે ઓમેગા થાય ને, કોણીય વેગ. એટલે V બરાબર આર ઓમેગા. એટલે આ જે સૂત્ર છે એ શેનું છે? આ રેખીય વેગ છે, અને આ જે છે એ કોણીય વેગ છે. એટલે આપણે લખી શકીએ ઉપરનું સમીકરણ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે, બરાબર. કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે V બરાબર આર ઓમેગા અથવા V બરાબર ઓમેગા આર. બે બોલી શકાય. જ્યાં આર એટલે ત્રિજ્યા છે, ઓમેગા એટલે કોણીય વેગ, અને V એટલે રેખીય વેગ. અને આ સમીકરણ આખું સાયન્સ ભણશો, 11-12 સાયન્સ ત્યાં સુધી આવ્યા કરશે. હવે ધોરણ 9-10માં તમે ભણી ગયા છો, ઓમેગા બરાબર આપણે લખી શકાય 2πf.
અને ફરી યાદ કરાવું, તમારે નવા કોર્સમાં આવૃત્તિને દર્શાવે છે ન્યૂ વડે, બરાબર? એટલે 2π ન્યૂ એમ પણ તમે લખી શકો. હું એફ જ લખીશ, બરાબર, જ્યાં એફ બરાબર આવૃત્તિ. એવી જ રીતે ઓમેગા બરાબર હજી એક સૂત્ર લખી શકાય 2π/T, જ્યાં ટી બરાબર આવર્તકાળ. આવૃત્તિ અને આવર્તકાળ એ બધી વસ્તુ તમે ભણી ગયા છો 9મા 10મા ધોરણમાં. ફરી એકવાર યાદ કરાવી દઉં, બરાબર? એફના 2π ગણાને શું કહેવાય? કોણીય આવૃત્તિ પણ કહેવાય અને કોણીય વેગ પણ કહેવાય, બરાબર? આપણે જેને કોણીય વેગ કહીએ છીએ અને કોણીય આવૃત્તિ પણ કહી શકાય, પણ અત્યારે ડિટેલમાં નથી જતા, કન્ફ્યુઝ થશો ખોટા. એટલે ઓમેગા બરાબર 2πf એવું પણ સૂત્ર થાય ને. એફ એટલે શું થાય? આવૃત્તિ. અને આવૃત્તિની વ્યાખ્યા શું છે? 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય, અથવા 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યાને આવૃત્તિ કહેવાય. કેપિટલ ટી એટલે શું છે? તો કે આવર્તકાળ છે. અને આવર્તકાળ એટલે શું? તો કે એક દોલન માટે લાગતો સમય, અથવા બીજા શબ્દમાં એક પરિભ્રમણ માટે જે સમય લાગે એને આવર્તકાળ કહેવાય, બરાબર? તો ચાલો પહેલાં તો આટલું વિડીયો પુશ કરીને લખી લો, પછી આગળ સાદુરૂપ આપીએ. ઓકે, ચાલો લખાઈ ગયો છે. હવે જુઓ, વી બરાબર આર ઓમેગા, તો ઓમેગાની જગ્યાએ 2πf લખી શકું, એટલે આને ગોઠવીને લખો એટલે 2πf આર. અથવા તમે આમે લખી શકો વી બરાબર આર એમ ઓમેગાની જગ્યાએ 2π/T પણ લખી શકાય. જો એકવાર ઓમેગા બરાબર 2πf મૂકો એટલે તમને વીનું આવું સૂત્ર મળ્યું. હવે એકવાર ઓમેગા બરાબર 2π/T મૂકો, આ જ સમીકરણ. પહેલાં ઓમેગા બરાબર 2πf મૂક્યું, હવે ઓમેગા બરાબર 2π/T, તો આને ગોઠવીને લખો તો 2πr/T. એટલે આવી રીતે પણ વેગના સમીકરણ લખી શકાય. હવે એના પરથી આપણે કેન્દ્રગામી પ્રવેગની વાત કરીએ. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર થાય v²/r. તો હવે v બરાબર એકવાર આપણે આ કિંમત મૂકશું. તમે જો આમે લખી શકો v બરાબર શું થાય? આર ઓમેગા. v બરાબર આર ઓમેગા થાય, પણ અહીંયા vનો વર્ગ છે એટલે આનો પણ વર્ગ થશે અને ઓમેગાનો પણ વર્ગ થશે, બરાબર? છેદમાં આવશે આર. તો એક આર કેન્સલ કરો એટલે ઓમેગા સ્ક્વેર એમ નામ એક આર કેન્સલ થાય એટલે ઓમેગા સ્ક્વેર આર. તો કેન્દ્રગામી પ્રવેગનું એક સૂત્ર આવી થાય ઓમેગા સ્ક્વેર આર. ચાલો ફરીને પાછું સાદુરૂપ આપીએ. તો એસી બરાબર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર. તો એકવાર ઓમેગા એટલે આપણે શું લખશું? 2πf એનો વર્ગ ઇન્ટુ આર. તો વર્ગ કરો એટલે 2નો વર્ગ એટલે 4, પાઈનો વર્ગ પાઈ સ્ક્વેર એફ સ્ક્વેર ઇન્ટુ આર, બરાબર? તો હા, અહીંયા ખાસ આર આવશે, મેં આર વર્ગ કરી નાખ્યું છે. રેડી? તો ઓમેગાની જગ્યાએ પહેલું આપણે શું મૂક્યું છે? 2πf એટલે 2નો વર્ગ 4, પાઈનો વર્ગ પાઈ સ્ક્વેર, એફનો એફ સ્ક્વેર. એટલે એક આવું પણ સમીકરણ આપણને મળ્યું. હજી એક સાદું આપી શકાય, બરાબર? આ જે સમીકરણ છે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર, તો ઓમેગાની જગ્યાએ 2π/T લખી શકો ઇન્ટુ આર. તો હવે અને અહીંયા વર્ગ છે, બરાબર? ઓમેગાનો વર્ગ છે ને, ખાસ ધ્યાન રાખજો, ભૂલી ન જતા મારી જેમ. એટલે અહીંયાનો વર્ગ થશે. હવે 2નો વર્ગ કરો એટલે 4 પાઈ સ્ક્વેર આર એમનેમ આવશે, નીચે ટીનો વર્ગ એટલે ટી સ્ક્વેર. તો આવી રીતે પણ તમે લખી શકો. આપણે તો આ જ સાબિત કરવાનું છે એટલે અહીંયા સુધી લખો તો ચાલે, પણ આ પણ તમને પૂછી શકે, બરાબર? તો જુઓ, આ થિયરીમાં આપણે કેન્દ્રગામી પ્રવેગનું જે સૂત્ર છે એ જાણીએ છીએ. એના પરથી આપણે એક તો કોણીય વેગ જે છે એ નવું શીખ્યા, પછી કોણીય વેગ અને રેખીય વેગના સંબંધવાળું સૂત્ર ભણ્યા v બરાબર આર ઓમેગા. એના પરથી વેગના 2 સમીકરણ મેળવ્યા, એક આવૃત્તિ સ્વરૂપે, એક આવર્તકાળ સ્વરૂપે.
એના પછી આપણે કેન્દ્રગામી પ્રવેગના પણ 2 સમીકરણ મેળવ્યા, આવૃત્તિ સ્વરૂપે અને આવર્તકાળ સ્વરૂપે. તો 2 કે 3 માર્કમાં આ પણ તમને પૂછી શકે. બરાબર. તો ચાલો વ્યવસ્થિત વિડીયો પુશ કરીને લખી લ્યો. ઓકે. તો અહીંયા ઓફિશિયલી આપણે કાયદેસર રીતે ગણીએ તો થિયરીની દ્રષ્ટિએ આપણું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. હવે જે 2-4 ઉદાહરણ મારે તમને ટેક્સ્ટ બુકમાં કરાવવાના છે એ કરશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં, અને ત્યારબાદ આપણે ચેપ્ટરના સ્વાધ્યાય ઉપર જશું. તો આશા છે કે વ્યવસ્થિત તમને બધી થિયરી સમજાણી હશે. છતાં જો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછજો, જેથી કરીને વહેલી તકે સોર્ટ આઉટ થઈ જાય. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.